આજરોજ પોષ મહિનાની પૂનમને પોષી પૂનમ પણ કહેવામાં આવે છે. આજરોજ માંગ અંબાનો પ્રાગટ્ય ઉત્સવ તેમજ શાકંભરી પૂનમ તથા ભાઈ બહેન નામ પ્રેમનું આગવું મહત્વ ધરાવતો દિવસ છે. ભારતવર્ષની સંસ્કૃતિ માંગ વિવિધ ઉત્સવો તથા પરંપરાઓ છે તેમજ તેમાં પણ વિવિધ પૂર્ણિમાઓ પણ ઉજવાય છે અને તેમાં પણ પોષી પૂનમ જેમાં સામાન્ય રીતે જોઈએ તો આજે પોષ માસની આ પૂર્ણિમા એ માંગ જગદંબાનો પ્રાગટ્યોત્સવ છે. વિષ્ણુ પુરાણ મુજબ માંગનો હૃદયનો ભાગ ગબ્બર ઉપર પડ્યો હતો અને આ દિવસે પૂનમ હોવાથી તેને માંગ જગદંબાનો પ્રાગટ્યોત્સવ પણ મનાય છે. સાથે સાથે ભાઈ બહેન નામ સ્નેહનો સંબંધ પણ આ ઉત્સવ સાથે સંકળાયેલો છે. આ દિવસે બહેન ભાઈના આયુષ્ય વૃદ્ધિ માટે તેની સુખ સમૃદ્ધિ માટે વ્રત ઉપવાસ કરતી હોય છે. તેમજ તેમણે ઉમેર્યું કે આમ જોવા જઈએ તો આપણા ઉત્સવો છે તે વિવિધ સંબંધો માંગ ઉષ્મા ભરતા હોય છે કારણ કે જીવન એ સંબંધ આધારિત છે. સાથે સાથે જીવન માંગ વ્રત જપ નિયમો પણ આપતું હોય છે. પરિણામે આપણું જીવન વિવિધ બંધનો સ્વીકારી જીવનનો વિકાસ કરે છે. આવી આપણા ઋષિઓની દીર્ઘ દ્રષ્ટિને લીધે ભારતવર્ષની સંસ્કૃતિ માંગ વિવિધ પરંપરાઓ તેમજ પૂર્ણિમા નામ ઉત્સવ આવતા હોય છે. પોષી પૂનમ ગુજરાત માંગ એક અદકેરું મહત્વ ધરાવે છે અને એ દિવસે પરિવારની દીકરી તેના વહાલા ભાઈ માટે આખો દિવસ ઉપવાસ કરે છે. ભાઈ નાગ જીવનની સુખ તંદુરસ્તી અને મંગલ જીવનની પ્રાર્થના કરે છે. તેમજ સાંજે આકાશમાં ખીલેલા પૂર્ણ ચંદ્રમાંગ સામે વચમાં કાણું પાડેલાંગ બાજરીની નાની ચાનકી કે નાના રોટલા માંગથી ચંદ્ર માંગને આરપાર જોઈ ચાંદા તારી ચાનકી અગાશી એ રાંધી ખીચડી ભાઈની બેન રમે કે અમે એવું બાજુમાં ઉભેલા ભાઈને 3 વખત પૂછે અને ભાઈ તેમ બોલે કે જમે પછી જ બહેન ફરાળ કરવા બેસે. આવી આપની ગુજરાતી સંસ્કૃતિ છે.